નમસ્કાર. નર્સિંગ ગ્રુપ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પહેલા જે ડિસીઝ કન્ડિશન જોઈ લીધેલા છે એના અંદર આપણે એથેરોસ્ક્લેરોસિસ, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એ થોડું અલગ હતું, જેના અંદર કોરોનરી આર્ટરી રિલેટેડ ડિસીઝ કન્ડિશન આપણા જોડે જોવા મળતી હતી. હવે શું છે કે આપણે હાર્ટના અંદર કઈ રીતના જે વાલ્વ આવેલા હોય છે, મેં તમને કીધું હતું કે દરવાજા આવે છે અલગ અલગ. આના અંદર આપણે મેન્શન કરેલું છે એઓર્ટિક વાલ્વ, મિટ્રાલ વાલ્વ, ટ્રાઇકસ્પિડ વાલ્વ અને પલ્મનરી વાલ્વ. તો આ રીતના શું છે કે જે વાલ્વ છે, બરાબર. હવે શું છે કે વાલ્વ જો નોર્મલી એનું ફંક્શન કરતા હોય, કોન્ટ્રેક્શન માને કે જેટલો વાલ્વ ક્લોઝ થવો જોઈએ એટલો વાલ્વ ક્લોઝ થાય છે ને જેટલો વાલ્વ ખુલવો જોઈએ એટલો વાલ્વ ખુલે બી છે, તો એ નોર્મલ કન્ડિશન છે. બટ આપણે અહીંયા પ્રોબ્લેમ શું થાય છે કે વાલ્વ જે છે એ બરાબર ઓપન નહીં થઈ શકતો. હવે ઓપન ના થાય એનો મતલબ શું થયું કે સૌથી પહેલા વાલ્વ આ રીતના નોર્મલ છે, તો એનો મતલબ શું થયું કે જે બ્લડ ફ્લો થવો જોઈએ, બ્લડનું જે પમ્પિંગ થવું જોઈએ એ બધું નોર્મલ થાય છે, બરાબર. બટ એની જગ્યાએ પ્રોબ્લેમ શું થાય છે કે વાલ્વ જે છે એ પ્રોપર ઓપન નહીં થતો, વધારે પડતો ક્લોઝ રહે છે, બરાબર. તો આ રીતના ક્લોઝ રહેશે તો એના જે ઉપરવાળો ભાગ છે ત્યાં સૌથી વધારે બ્લડ ફ્લો જમા થશે, ભેગો થશે, જેના કારણે શું થશે કે જે નોર્મલી ફ્લો થવો જોઈએ એ થશે નહીં. એના અંદર શું છે કે જો આવી કોઈ કન્ડિશન થાય તો આપણે એને જો નેરોઈંગ થઈ જાય છે અથવા જો ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય છે અથવા એકદમ ક્લોઝ વધારે પડતો ઓપન થતો નથી, તો આપણે એને શું કહી શકશું? સ્ટેનોસિસ, બરાબર. તો આપણે આના રિલેટેડ અહીંયા થોડી ઘણી માહિતી લઈશું. એના રિલેટેડ શું છે કે મિટ્રાલ સ્ટેનોસિસ, કે મિટ્રાલ સ્ટેનોસિસ આપણે કહીશું કોને? સૌથી પહેલા શું છે કે એની ડેફિનેશન અને આપણે કોઝિસ એને મેન્શન કરેલા છે, બરાબર. બટ શું છે કે મિટ્રાલ સ્ટેનોસિસ વાસ્તવમાં છે શું, એના રિલેટેડ થોડી ઘણી માહિતી લઈએ. એકદમ સિમ્પલ કોન્સેપ્ટમાં જોઈશું. સૌથી પહેલા શું છે, ઇટ ઇઝ નેરોઈંગ ઓર બ્લોકેજ. શું થઈ જાય છે કે જે વાલ્વ છે, જે દરવાજો આપણે નોર્મલ લેંગ્વેજમાં કીધો તો એ દરવાજો કેવું છે, નેરો થઈ જાય છે, યા ફિર નેરો થવાના કારણે ત્યાં બ્લોકેજ જોવા મળે છે. કઈ જગ્યાએ? મિટ્રાલ વાલ્વના અંદર આપણને શું જોવા મળે છે? બ્લોકેજ યા ફિર નેરોઈંગ જોવા મળે છે, જેના કારણે ઇટ મે કોઝ, કે શું કારણ, શું આપણને કોઝ કરશે બોડીના અંદર, તો શું છે કે બ્લડ ટુ બેક અપ ઇન ધી હાર્ટ, કે શું થાય છે કે હાર્ટના અંદર જે બ્લડ આગળ બીજા જે એટ્રિયમ છે, એટ્રિયમમાંથી વેન્ટ્રિકલમાં પહોંચવું જોઈએ પહોંચી શકતું નથી. જેમ કે અહીંયા આપણે મેન્શન કરેલું છે કે આપણે લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે કયો વાલ્વ હોય છે, તો મિટ્રાલ વાલ્વ જે હોય છે એ આપણે જોયેલું છે. હવે શું છે કે અહીંયાથી બ્લડ નીચે આવે છે, ઉપરના ભાગથી બ્લડ નીચેના ભાગમાં આવે છે, બટ શું છે કે અહીંયા વચ્ચેનો જે વાલ્વ છે એ જ બગડી ગયેલો છે, યા ફિર એ કહી શકીએ કે નેરો છે. તો જે લેફ્ટ એટ્રિયમમાં જે બ્લડ હતું એ નીચે આવી શકતું નથી, અને કઈ જગ્યાએ જોવા મળશે? લેફ્ટ એટ્રિયમમાં જ ભરાયેલું રહેશે, જે આપણે અહીંયા મેન્શન કરેલું છે કે બ્લડ ટુ બેક અપ ઇન ધી હાર્ટ. કઈ જગ્યાએ? તો લેફ્ટ એટ્રિયમમાં. શું છે કે લેફ્ટ એટ્રિયમના અંદર ભરાવો વધારે પડતો લોડ પડશે, કોને? હાર્ટને. એ બી કયા ભાગમાં? તો શું છે? લેફ્ટ એટ્રિયમમાં. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. એના પછી શું છે આપણા જોડે કે કોઝિસ, કયા કયા કારણોસર આપણને આવી કન્ડિશન્સ જોવા મળે છે. તો સૌથી પહેલા આપણને રૂમેટિક ફીવર આપેલું છે. રૂમેટિક ફીવર શું છે? એક પ્રકારનું ઓટો ઇમ્યુન ડિસીઝ છે કે જેના અંદર શું છે કે સ્ટ્રેપ્ટોકોકલનું ઇન્ફેક્શન લાગે છે, જેના અંદર પ્રોબ્લેમ શું થાય છે કે એના કારણે શું થાય છે કે હાર્ટ, અને બીજું શું છે કે આર્થરાઇટિસ વાળી કન્ડિશન આપણને જોડે જોડે જોવા મળશે, કે જેના કારણે આપણને મિટ્રાલ સ્ટેનોસિસ વાળી કન્ડિશન બી જોવા મળી શકે છે. કેમ કે શું છે, આ આખી કન્ડિશન છે શું છે, કાર્ડિયાક પર બી અસર કરે છે, અને બીજું શું છે, જોઈન્ટ પર બી અસર કરે છે, માને કે એક પ્રકારનું બોન, કે બોન રિલેટેડ બી અસર કરી શકે છે. એના પછી શું કીધું છે કે ઇન્ફેક્શન ઓફ ધી વાલ્વ, કે કોઈ વાલ્વ જે છે ત્યાં આપણને કોઈ બી પ્રકારનું અહીંયા કોઈ બી પ્રકારનું ઇન્ફેક્શન થયેલું છે તો બી જોવા મળી શકે છે. બીજું શું છે? કન્જેનાઇટલ હાર્ટ ડિફેક્ટ. હવે શું છે કે કોઈ બી જગ્યાએ આપણને કન્જેનાઇટલ વર્ડ જોવા મળે છે, તો કોઈ બી બેબી જન્મ્યું છે અને જન્મના સાથ, કે બેબી જન્મ્યું છે ને તરત જ એને શું એક ડિફેક્ટ જોવા મળે છે. અહીંયા આપણને મેન્શન કરેલું છે કે કન્જેનાઇટલ હાર્ટ ડિફેક્ટ, કે આના અંદર હાર્ટના અંદર ડિફેક્ટ હશે. હાર્ટના અંદર ડિફેક્ટ એટલે આપણને મિટ્રાલ વાલ્વના રિલેટેડ ડિફેક્ટ છે, એટલે આપણે અહીંયા કન્જેનાઇટલ હાર્ટ ડિફેક્ટ મેન્શન કરેલું છે. એના પછી શું છે? મેસિવ કેલ્સિફિકેશન. કેલ્સિફિકેશન એટલે આપણે શું છે કે કિડનીના અંદર બી આ રીતના થતું હતું આપણને, કે કિડનીના અંદર જે આપણે પથરી કહીએ છીએ, રિનલ સ્ટોન કહીએ છીએ, એના અંદર શું થાય છે કે વધારે પડતું શું કહેવાય? ક્રિસ્ટલ્સ
ભેગા થવાના કારણે એક આપણને પથરી ટાઈપ વાળી કન્ડિશન્સ જોવા મળે છે. તો સેમ અહીંયા કેલ્શિયમના કારણે બી આવી કન્ડિશન્સ જોવા મળી શકે છે, જેના કારણે નેરો થશે. કયો વાલ્વ? તો મેટ્રલ વાલ્વ. એટલા માટે આપણે અહીંયા શું મેન્શન કરેલું છે? મેટ્રલ સ્ટેનોસિસ. એના પછી શું છે? મેસિવ કેલ્સિફિકેશન ક્લિયર થઈ ગયું. એના પછી આપણને મેન્શન કરેલું છે રેડિયેશન થેરાપી. રેડિયેશન ટ્રીટમેન્ટ. તો રેડિયેશન જો કોઈ એક્સરે વગેરે કરેલા છે અથવા રેડિયેશન ટ્રીટમેન્ટ કોઈ કરેલી હોય તો બી પર્ટિક્યુલર પેશન્ટને ચાન્સીસ છે કે એને શું થઈ શકે છે? માઇટ્રાલ સ્ટેનોસિસ થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ છે શું છે કે સાઇન એન્ડ સિમ્ટમ્સ. હવે શું છે કે માઇટ્રાલ વાલ્વ સ્ટેનોસિસ વાળી કન્ડિશન થઈ તો છે, બટ એના ચિહ્નો અને લક્ષણો આપણને કેવા જોવા મળશે? તો એના રિલેટેડ જોઈએ કે સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણને શું જોવા મળે છે. તો સૌથી પહેલા અને ઇઝી જે જો આપણને જોવા મળતું હોય તો સૌથી પહેલા શું છે કે શોર્ટનેસ ઓફ ધી બ્રીથ. બરાબર, કે શું છે કે બ્રીથિંગ જે છે એ બરાબર આપણને જોવા નહીં મળે. એકદમ શોર્ટ બ્રીથિંગ આપણને જોવા મળશે કે બ્રીથિંગ ડિફિકલ્ટી જોવા મળે છે. બટ એના અંદર બી એક ટ્વિસ્ટ શું છે કે આપણને નાઇટના અંદર આવી કન્ડિશન, શોર્ટનેસ ઓફ ધી બ્રીથિંગ વાળી કન્ડિશન, ડિસ્પનિયા વાળી કન્ડિશન નાઇટમાં આપણને જોવા મળશે. એના પછી શું છે? ટાયર્ડનેસ, માને કે બોડીના અંદર જલ્દીથી થાક લાગી જશે. એના પછી શું છે કે ચેસ્ટ પેન. ચેસ્ટ પેનને આપણે પહેલા ચલાયેલું છે, શું કહીશું? એન્જાઇના. કે કોઈ બી જગ્યાએ ચેસ્ટ પેન જોવા મળે છે હાર્ટના રિલેટેડ તો આપણે એને મેન્શન કરી શકીએ છીએ શું છે? એન્જાઇના. એના પછી શું છે કે બ્રોન્કાઇટિસ. હવે શું છે કે ITIS વાળો કોઈ બી વર્ડ આપણને જોવા મળે છે તો આપણે એને શું કહીશું? ઇન્ફ્લામેશન. કે કોઈ બી જગ્યાએ ઇન્ફ્લામેશન જોવા મળી શકે છે. જેમ કે અહીંયા શું આપણને આપેલું છે કે બ્રોન્કાઈના અંદર ઇન્ફ્લામેશન જોવા મળી શકે છે. એના પછી શું છે કે કફ જોવા મળે છે, બટ જોડે જોડે શું છે આપણને બ્લડ બી જોવા મળશે. શું કીધું છે આપણને કે કફ તો જોવા મળે છે, માને ખાંસી તો જોવા મળે જ છે, બટ જોડે જોડે શું છે કે બ્લડ બી જોવા મળે છે. તો આપણે એને શું કહીશું? હિમોપ્ટિસિસ. બરાબર, શું છે કે હિમોપ્ટિસિસ આપણે એને કહીશું, જેના અંદર કફ, માને કફના અંદર શું હશે? સ્પુટમ પ્લસ બ્લડ આપણને જોવા મળશે તો આપણે એને હિમોપ્ટેસિસ કહીશું. એના પછી શું છે? સ્કીપ્ડ હાર્ટબીટ. બરાબર, કે શું છે કે હાર્ટબીટ જે છે કે હાર્ટબીટ જે છે કેવી જોવા મળશે? સ્કીપ જોવા મળશે. આપણે હમણાં જ જોયું કે હાર્ટના અંદર જે ઉપરવાળો ભાગ છે, લેફ્ટ એટ્રિયમ વાળો જે ભાગ છે, ત્યાં બ્લડનો જથ્થો અથવા બ્લડ વધારે પડતું ભેગું થયેલું છે. તો જે પમ્પિંગ મેકેનિઝમ જે કરવું જોઈતું તે બરાબર કરી શકતું નથી. આપણને હાર્ટબીટ સંભળાશે બટ કેવા છે? ઇરેગ્યુલર સંભળાશે. બરાબર, એટલા માટે આપણે અહીંયા મેન્શન શું કરેલું છે? સ્કીપ્ડ હાર્ટબીટ. હવે એના પછી શું છે કે સ્વેલિંગ. શું છે કે બ્લડ જે છે એ પૂરતા પ્રમાણમાં બોડીમાં પહોંચતું નથી, જેના કારણે શું થાય છે? એક પ્રકારનું સ્વેલિંગ જોવા મળે છે. બરાબર, હવે શું છે કે સ્વેલિંગ જે છે કઈ કઈ જે જગ્યાએ જોવા મળે છે? તો એક તો ફૂટમાં અને એક એન્કલ વાળું સ્વેલિંગ આપણને જોવા મળશે. એક તો શું છે? ફૂટમાં અને પગવાળા ભાગના અંદર ને પગને જે આપણે એક પ્રકારનું શું છે કે એન્કલ, કે એન્કલના અંદર બી તમને જોવા મળી શકે છે. હવે શું છે કે આપણે શોર્ટનેસ ઓફ ધ બ્રીથ, ટાયર્ડનેસ, ચેસ્ટ પેન, બ્રોન્કાઇટિસ, સ્પુટમ ઇન બ્લડ. બરાબર, પછી શું છે કે સ્કીપ્ડ હાર્ટબીટ વાળી કન્ડિશન્સ જોવા મળે છે. પછી શું છે? સ્વેલિંગ, જેના અંદર ફૂટ અથવા એન્કલના અંદર સ્વેલિંગ જોવા મળે છે. તો આ બધા જે સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એને રિલીવ કરવા માટે અથવા એની આપણે ટ્રીટમેન્ટ રિકવરી પેશન્ટને લાવવા માટે, યા ફિર કહી શકો કે મેન્ટ્રલ સ્ટેનોસિસને થોડું રિકવર્ડ અથવા કઈ રીતના આપણે એને સોલ્વ કરી શકીએ છીએ પ્રોબ્લેમને, તો એના રિલેટેડ આપણે મેડિકલ મેનેજમેન્ટ અને શું છે સર્જિકલ મેનેજમેન્ટ મેન્શન કરેલું છે. હવે શું છે કે મેડિકલ મેનેજમેન્ટના અંદર પ્રોબ્લેમ શું થાય છે અથવા કઈ રીતના આપણે એનું સોલ્યુશન લાવીશું? તો સૌથી પહેલા શું છે? ડાયુરેટિક. હવે શું છે કે ડાયુરેટિક આપણા મેનેજમેન્ટના અંદર નવો વર્ડ આવેલું છે, કે જે સ્ટાર્ટિંગથી આપણે મેનેજમેન્ટ ચલાવીએ છીએ એના અંદર ડાયુરેટિક નવો વર્ડ આવેલું છે. હવે ડાયુરેટિકનું કામ શું છે? અને હવે શું છે કે ડાયુરેટિક એ છે શું છે? એક પ્રકારને કોને ઓર્ડર કરે છે? તો કિડનીને ઓર્ડર કરશે. કે ડાયુરેટિક બાય છે એ કોને ઓર્ડર કરે છે? કિડની બાયને ઓર્ડર કરે છે. કે શું છે ભાઈ? કે કિડનીને કહેશે કે ભાઈ બોડીના અંદર સોલ્ટ અથવા જે વગણ કામનું જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે અથવા વગણ કામનું જે જરૂર નથી એવું હોય એ બધાને આપણે બહાર નીકળવાનું છે. તો એનાથી શું થશે કે બ્લડ વેસલ્સના અંદર જે ફ્લુઇડ હશે, બરાબર, અને જે શું કહેવાય સોડિયમનું જે પ્રમાણ બોડીના અંદર વધારે જોવા મળતું તે બધું ધીરે ધીરે ઓછું થવા લાગશે. એના કારણે જે વર્કલોડ પડતો તો હાર્ટ ઉપર એ ઓછો પડવા માંડશે. કોના દ્વારા? ડાયુરેટિક દ્વારા. એના પછી આપણને શું કીધું છે? ડિકોક્સિન. હવે શું છે કે ડિકોક્સિન બી એક પ્રકારનું શું છે કે હાર્ટને સ્ટ્રેન્થિંગ કરવા માટેનું હેલ્પ કરે છે, જેના કારણે શું છે? આઉટપુટ આપણને
વધારે જોવા મળશે. અને ઇનપુટ બી કહી શકીએ છીએ કે ઇનપુટ અને આઉટપુટ થોડું ઘણું નોર્મલ થઈ શકે છે, જેને કોના દ્વારા? ડિગોક્સિન ડ્રગ દ્વારા. એના પછી શું છે? બીટા બ્લોકર અને કેલ્શિયમ ચેનલ બ્લોકર બંને આપણે સારી રીતના સમજાયેલા છે. કેલ્શિયમ ચેનલ બ્લોકર છે બ્લડના અંદર કેલ્શિયમનું પ્રમાણ હાર્ટના અંદર જે બ્લડ જે છે એના અંદર કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે. એના પછી શું છે? એન્ટી એરિધમિક મેડિકેશન. હવે શું છે આ એરિધમિક જે કન્ડિશન છે એને શું કહેવાય આપણે? તો શું છે કે હાર્ટ જે છે પ્રોપર બીટ કરે છે, હે ને? એક પ્રકારનો નોર્મલ એનું રિધમ છે, બટ શું છે એ રિધમ મેચ હાર્ટ કરી શકતું નથી. એટલા માટે આપણે અહીંયા મેન્શન શું કરેલું છે? એરિધમિક. હવે શું છે કે આ એરિધમિક વાળી કન્ડિશન ક્યાંથી આપણને જોવા મળતી હતી? સ્કીપ્ડ હાર્ટબીટ, કે અહીંયા આપણને સાઇનસ સિમ્પટમ્સમાં જ જોવા મળે છે કે હાર્ટબીટ કેવી સ્કીપ જાય છે, જેના કારણે રિધમ મેન્ટેન થતી નથી. તો આપણે આને ડ્રગ આપવાની છે પેશન્ટને, તો કેવી ડ્રગ આપીશું? એન્ટી એરિધમિક મેડિકેશન્સ પેશન્ટને આપણે આપવાની રહેશે. એના પછી શું છે? એન્ટીકોએગ્યુલન્ટ્સ આપવાના રહેશે કે જો બ્લડનો જથ્થો બને છે, ક્લોટ બને છે, તો એ આગળ જઈને પેશન્ટને અસર કરે નહીં અને બ્લડ ફ્લો છે એ થોડું નોર્મલ થાય. એટલા માટે આપણે શું છે? એન્ટીકોએગ્યુલન્ટ્સ આપીશું, જેના કારણે શું થશે કે કોએગ્યુલેશન જે પ્રોસેસ છે એ થશે નહીં. એના પછી શું છે? આટલે સુધી શું છે આખું આપણું મેડિકલ મેનેજમેન્ટ. હવે શું છે કે મેડિકલ મેનેજમેન્ટ જે છે એ સારી રીતના આપણે કર્યું, બટ પેશન્ટને સોલ્યુશન આવતું નથી. તો આપણે પેશન્ટને એક પ્રકારનું લાસ્ટમાં શું કરીશું? સર્જિકલ મેનેજમેન્ટ પ્રોવાઈડ કરવું પડશે. એના અંદર સૌથી પહેલા શું છે કે વાલ્વ્યુલોપ્લાસ્ટી. હવે શું છે? પ્લાસ્ટી પરથી આપણને ખબર પડી છે કે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ, સ્ટ્રક્ચરના અંદર થોડું ઘણું ચેન્જીસ કરીએ છીએ. તો જે વાલ્વના અંદર જે બી નાનો મોટો પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમને આપણે થોડું સ્ટ્રક્ચર પ્રમાણે ચેન્જીસ કરીશું. એને આપણે મેન્શન શું કરેલું છે? વાલ્વ છે, એટલા માટે આપણે મેન્શન શું કર્યું? વાલ્વ્યુલોપ્લાસ્ટી. એના પછી શું છે? પરક્યુટેનસ બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી. હવે શું છે કે પરક્યુટેનસ બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી, આપણે બલૂન પ્લાસ્ટી પહેલા આવેલું છે, તો આના અંદર શું છે કે આ વાલ્વ છે આ વાલ્વ છે જે શું છે કે વધારે પડતો ક્લોઝ છે, પ્રોપર ઓપન થતો નથી, એટલે આપણે એને સ્ટેનોસિસ કીધું છે. હવે શું છે કે કેથેટર ઇન્સર્ટ કરીશું, ત્યાં આપણે શું કરીશું? બલૂન હશે. હવે એ બલૂનને આપણે જેમ બને એમ જેટલું નોર્મલ થઈ શકે એટલું આપણે ફૂલાવીશું, જેના કારણે આ વાલ્વ જે છે એની નોર્મલ પોઝિશનમાં આવી શકે અને આ બલૂન પાછું આપણે ડિફ્લેટ કરીને બહાર નીકાળી દઈશું, જેના કારણે આ જે નોર્મલ ફ્લો એનું થવો જોઈએ એ નોર્મલ ફ્લો થવા લાગશે, જેને આપણે શું કહીએ છીએ? પરક્યુટેનસ બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી. એના પછી આપણને શું આપેલું છે કે વાલ્વ રિપ્લેસમેન્ટ. આ બંને સર્જરી આપણે કરીને ચેક કરી લીધી, બટ પેશન્ટને સોલ્યુશન આવતું નથી, અથવા પેશન્ટને વાલ્વના અંદર જ ડિફેક્ટ આવી ગઈ છે, તો આપણે એટ લાસ્ટ વાલ્વને જ આપણે શું કરવું પડશે? રિપ્લેસ કરવું પડશે. હવે શું છે કે એના અંદર મેકેનિકલ વાલ્વ બી આવે છે અને આપણે ટિશ્યુ વાલ્વ બી આવે છે, તો બંનેમાંથી કોઈ બી વાલ્વ આપણે યુઝ કરીને વાલ્વને રિપ્લેસ કરી દઈશું. તો આપણે એટલા માટે મેન્શન શું કરેલું છે? વાલ્વ રિપ્લેસમેન્ટ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.